હતું। જાગીરદારના કહેવા પ્રમાણે જ્યારે ટોરડા ગામને તોરણ બંધાયું અને નવા ગામની રચના થઈ ત્યારનું આશરે 700 વર્ષનું જૂનું પુરાણું છે। તેથી તે ટોરડા ગામનું મંદિર ગણાતું, પણ શિખરબંધ મંદિર યોગેશ્વર સ્વામીએ બંધાવ્યું ત્યારથી તે સ્વામિનારાયણ મંદિર તરીકે જાણીતું થયું। આ મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિઓ હતી। આ મૂર્તિઓની ખુશાલ ભટ્ટે 18 વર્ષ સુધી પૂજા કરેલી। જાગીરદાર દોલતસિંહજીએ જે વાત કહેલી એ વાત હવે કહું છું। ખુશાલ ભટ્ટ આ મૂર્તિઓની પૂજા કરતા પછી એમને દેવ મંદિરમાં મૂર્તિ સ્થાપી ત્યારે ગામ લોકો ભેગા થયેલા। એ વખતે ખુશાલ ભટ્ટ ઉર્ફે ગોપાળાનંદ સ્વામીએ એમ કહેલું કે આને મૂર્તિ ન માનતા, આ સાક્ષાત છે, જીવંત અને મહાપ્રતાપી છે। તમને કોઈને વિશ્વાસ ન આવતો હોય તો આ મૂર્તિ